આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા હતા કે બળોદર દૂધ મંડળીમાં વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલતો આવ્યો છે અને ગયા 12 મહિનાથી તો મારો પણ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે। આ વર્ષમાં અમારી જે દૂધ મંડળી છે એમાં 1 પણ રૂપિયાનો નવો ખર્ચ નહોતો, કોઈ મેન્ટેનન્સ ખર્ચો નહોતો, છતાં પણ 24.25% એમની મનમાની રીતે દૂધ વધારો જાહેર કરેલ છે। કમિટીને પૂછવામાં પણ નથી આવેલું અને જ્યારે કોમને પણ પૂછવામાં નથી આવેલું અને 2 વર્ષથી સાધારણ સભા પણ ભરવામાં નથી આવેલી અને જે કાકો ભત્રીજો વહીવટ કરે છે 49,000 રૂપિયા 2 થઈને પગાર લે છે, છતાં પણ 2 વર્ષથી ગામને હિસાબ નથી આપતા અને જ્યારે અમે તપાસ કરાવરાઈ સાધારણ સભાની ત્યારે 7મા મહિનામાં અમારી સાધારણ સભા પતી ગયેલ છે એવું અમને જાણવા મળેલ છે, પણ ગામમાં કોઈને ખબર નથી। એટલે રજિસ્ટ્રાર સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે બળોદર દૂધ મંડળની સાધારણ સભા ભરવામાં આવે અને ગામને હિસાબ આપવામાં આવે અને જે 2019 થી 24 નું ઓડિટ કરાયું છે એમાં પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। 25 થી 26 નું પણ ઓડિટ ચાલુ છે, એમાં પણ ભ્રષ્ટાચાર છે। 25 થી 26 નું ઓડિટ થઈ રહે એટલે એ ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડવામાં આવશે અને મંત્રી જો કદાચ એવો સામે દાવો કરતો હોય કે હું આ આક્ષેપો ખોટા છે તો મીડિયાના માધ્યમથી એને આમંત્રણ આપું છું કે મારી સામે મીડિયામાં ડેબિટમાં આવી જાય, એક ભ્રષ્ટાચાર હું પુરાવા સાથે સાબિત કરી આપીશ અને સંઘના વિજિલન્સ ટીમે પણ કર્મચારીઓને પાણી ભરાવતા ખોટા ખાતા ચલાવતા પકડેલા છે અને એ પણ મારી જોડે પ્રૂફ છે। અને પાણી ભરાવાને લીધે જે જનરલ ટેન્કરમાં જે પાણી જાય એના માટે એના લીધે જે ફેટ ઓછો આવે એના લીધે જ આખા ગામને રોવાનો વારો આવ્યો છે। એમના પાણીને લીધે ગામને દૂધ વધારો ઓછો મળ્યો છે। આજુબાજુના ગામમાં 28 થી 30% ઢેટાલ સેકરા ઘણી બધી મંડળીઓ છે, 28 થી 30% દૂધ વધારા મળેલા છે। અમને 24.25% દૂધ વધારાથી સંતોષ નથી એટલે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે। મારું નામ સાગરભાઈ દેસાઈ, ગામ બલોદર। અહીંયા સુધી આવવાનું અમારું કારણ એક જ છે કે સતત ઘણા વર્ષોથી ડેરીના કર્મચારીઓ એક જ પરિવારના હોવાથી ડેરીની કોઈ છેલ્લા 2 વર્ષથી સાધારણ સભા નથી ભરી અને ડેરીના કોઈ વહીવટ વ્યવહારને ગામને કોઈ હિસાબ નથી આપ્યો અને જે કમિટી સભ્યો છે એમને પણ અમુકને તો કંઈ કીધું જ નથી અને જ્યારે અમે તપાસ કરાવી એ વખતે સાધારણ સભા છેલ્લે 7મા મહિનામાં ભરાઈ ચૂકી હતી, બરોબર છે। અહીંયા સુધી અમારા ગામ લોકોની એક જ માંગ છે કે ભ્રષ્ટાચાર બંધ થાય અને અમારી દૂધ મંડળી જે બલોદરની છે એમાં જે કર્મચારીઓ એક જ પરિવારના છે એ ખરેખર અલગ અલગ પરિવારના લઈ અને એમનું જે ગામમાં જે સતત જે ભ્રષ્ટાચાર થાય એ બંધ થાય અને અલગ અલગ કર્મચારીઓ લઈ અને સુખ શાંતિ જળવાય અને નાના લોકોને પૂરતું બધું એમનું મળી જાય એ નમ્ર વિનંતી। મારું નામ પ્રવીણભાઈ રબારી, બલોદર। મારું નામ વાઘેલા વિનોદજી સેલવીજી છે। છેલ્લા 2 વર્ષથી અમારા બળોદર ગામની અંદર કોઈ પણ સાધારણ સભા ભરાણી નથી અને અમારી તો એક જ માંગ છે કે સાધારણ સભા ભરો અને ભાવ વધારાની અંદર 28 થી 30% વધારો ફાળવે। અમારા ગામની અંદર મંત્રી પાણીની અંદર બહુ એમ કે ખોટું કરે છે એટલે કમિટીના સભ્યોને પણ કોઈ ખબર નથી, કમિટીના સભ્યોને સહી કરી નથી, સહી વગર વધારો ફાળવી નાખ્યો છે। એટલે અમારી એક માંગ છે કે સાધારણ સભા ભરો અને 28 થી 29% કે 30% વધારો ફાળવો।